ચાલો question 3a, if the middle term in the expansion of x by 2 plus 2 raised to 8 is 1120, then find the value of x. હવે જો તમને આ યાદ હોય ને તો મેં આ દાખલા તમને ગણાવેલો છે, પણ ફરક એટલો હતો x ની જગ્યાએ એમાં k હતો. અહીંયા તમને ખાલી વેરીએબલ ચેન્જ કરીને આખો બેટનો દાખલો પેપરમાં પૂછાઈ ગયો છે, બરાબર છે? તો હવે આપણે કઈ વાંધો નહીં, પાછો આપણે સમ કરીને તમને રિવિઝન થઈ જાય. આપણે અહીંયા સમજીએ તો પહેલા તો પાવર અહીંયા જોઈએ તો n બરાબર કેટલા છે 8 એટલે even છે. even એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો એ મિડલ ટર્મ હોય ને, મિડલ ટર્મ એ કઈ મળે તો n/2 પ્લસ 1th ટર્મ હોય ને ઈ કઈ થાય મિડલ ટર્મ. આ મિડલ ટર્મ ક્યારે થાય n/2 પ્લસ 1, તો આ n/2 એટલે 8/2 પ્લસ 1th ટર્મ, તો 8/2 એટલે 4 પ્લસ 1 એટલે આપણે 5th ટર્મ જોઈ. કેટલી 5th ટર્મ જોઈ ને, 5th ટર્મ એટલે t5 જોઈ. t5 જોતું હોય ને આપણે તો r બરાબર કેટલા લેવું પડે 4, તો એ t5. હવે અહીંયા જોઈ તો બીજું પેલા કરાવી દો, તો આ બ્રેકેટ છે ને તો અહીં લખાવી દો આ x/2 અને +2 આ રેસ ટુ 8 એટલે આ n બરાબર 8 થયા, a બરાબર x/2 અને આ b બરાબર 2 થયા. આ ત્રણ n બરાબર 8, a બરાબર x/2, b બરાબર 2. અને ફોર્મ્યુલા આપણી પાસે આ હતું ને, યાદ ન હોય તો યાદ કરી લ્યો. t r+1 બરાબર ncr a raised to n minus r અને b raised to r. આ થયું. હવે જો આપણે પાંચમી ટર્મ જોઈ t5 જોઈ તો r બરાબર 4 લેવું પડે, કારણ કે 4 + 1 તો 5 થાય. એટલે r બરાબર શું લેવાનું 4, n બરાબર 8, a બરાબર x/2, b બરાબર 2. મૂકો કિંમત, લખો જવાબ, એટલે સોલ્યુશન કરીને આપણે કરી. t r એટલે 4 + 1, n એટલે કેટલા છે 8 અને c r એટલે 4, a એટલે છે x/2, આ x/2 અને n એટલે 8 અને r એટલે 4. b એટલે પાછું છે 2 અને r એટલે છે 4. એટલે t આ 4 + 1 એટલે 5th ટર્મ, 8c4 એટલે 8, 7, 6 અને 5. ઊંધા 4 છે તો ઊંધા 4 લખી અને 4, 4, 3, 2 and 1. રેડી? આઈ આ x/2 8 - 4 એટલે આ એમ જશે x/2 as it is રાખું છું, 8 - 4 એટલે એ 4 થશે. આ મલ્ટીપ્લાય છે, આ મલ્ટીપ્લાય રાખી આમ થોડું ખામ લાગે. કા 2 ની 4 પાવર એટલે કેટલી થઈ ગઈ 16. હવે આ જો ખાસ પૂછું 3 2 6, આ 4 2 8 એટલે t5 એટલે 2 * 7 * 5, 2 * 7 * 5 મલ્ટીપ્લાય આની પાવર બેને આપું તો આ x ની 4 પાવર અને આ 2 ની 4 પાવર એટલે આ 2 ની 4 પાવર લાગે એટલે 16 અને આ 16, આ 16 16 કટ એટલે આ t5 7 * 5 35 2 70. આ મળી, આ વેલ્યુ મળી. હવે જો આપણે અહીંયા બીજું શું કીધું છે એ કહી દો. તમને શું કીધું છે? The middle term in the expansion of x/2 plus 2 raised to 8 is 1120. કે આની જે મિડલ ટર્મ છે ને 1120 છે, એટલે t5 જે છે ને એ શું છે 1120. એટલે અહીંયા હું શું લખીશ 1120 is equal to 70x raised to 4. 70 ડિવાઇડ બાય જાય એટલે 1120 upon 70 is equal to x raised to 4. why લખું છું x raised to 4 એના બરાબર 112 ડિવાઇડ 7 થઈ જાય, 112 ડિવાઇડ 7, તો આ x raised to 4 બરાબર શું થઈ જાય 16, 16 9 16 7 112
એટલે 16 થયું. હવે જો આ કેવી પાવર છે? ઇવન પાવર છે. ઇવન પાવર હોય તો આપણે પ્લસ ઓર માઈનસ આવે ને એટલે અહીંયા શું થઈ જાય? આ પ્લસ ઓર x ની પ્લસ ઓર માઈનસ 2 કારણ કે 4 પાવર છે. માઈનસ 2 ની 4 ઘાત તોય પ્લસ 16 થાય. પ્લસ 2 ની 4 પાવર એટલે તોય 16 થાય. એટલે આપણે બે વેલ્યુ મેળવી. x બરાબર +2 અધરવાઇઝ x બરાબર -2. બે રેડી સીટ એન્ડ ચેક ઇટ. ક્વેશ્ચન 3b એકદમ સિમ્પલ, એકદમ હટકે દાખલો. Find the third term in the expansion of 2x - 3x square raised to 7. એટલે તમારે અહીં ઓલું આખું એક્સપાન્શન કરી અને બધી વેલ્યુ નથી મેળવવાની, ખાલી થર્ડ ટર્મ જ લેવાની છે. તો તમને એમ થાય કે થર્ડ ટર્મ ડાયરેક્ટ કેમ મળે? કાઈ નહીં, સિમ્પલ થી કરી નાખો. કઈ રીતે? તો આપણે સૌથી પહેલા તો આને લખી નાખી. આ સોલ્યુશન નાખી છે. આ 2x - 3x સ્ક્વેર અને એની 7 પાવર છે, બરાબર? તો આ a બરાબર થઈ ગયું 2x, આ b બરાબર -3x સ્ક્વેર અને n કેટલા મળી ગયા આપણને? 7. તો આપણે અહીંયા સ્ટાર્ટ ક્યાંથી થાય? 7 આ એક્સપાન્શન 7 છે. તો આ ખરેખર આપણે આમ કરતા હોય ને આ a + b એની 7 પાવર, આનાથી આપણે ચાલુ કરી તો આપણે શું કરી? 7c0 a raised to 7 plus 7c1 એની 6b 7c2 એની 5 અને b ની 2 plus 7c3 એની 4 b ની 3 એમ વધતી જાય ને ઘટતી જાય ટૂંકમાં. અને લાસ્ટમાં શું આવે? 7c7 અને b raised to 7. આ રીતનું આવે. હવે આની થર્ડ ટર્મ તો પહેલી, બીજી ને ત્રીજી આ તો મૂકો થર્ડ ટર્મ. થર્ડ ટર્મ જ કીધી છે તો થર્ડ ટર્મ લખી નાખો. 7c2 એની 5 અને b ની 2. ચાલો 7c2 એટલે અહીંયા શું થઈ જાય? 7 * 6 અને 2 * 1 મલ્ટીપ્લાય એની 5 પાવર એટલે 2x ની 5 પાવર એ મલ્ટીપ્લાય b નો સ્ક્વેર એટલે -3 આ x સ્ક્વેર અને એનો સ્ક્વેર. જો b બરાબર 3x સ્ક્વેર છે એટલે એનો અને b નો સ્ક્વેર છે તો b બરાબર 3x સ્ક્વેર તો એનો સ્ક્વેર. રેડી? એટલું આયા કરી તો 2 3 ને 6 આ 7 3 21 બરાબર. આ 2 ની 5 એટલે 32 ઇન્ટુ x ની કેટલી થઈ જાય? 5 અને -3 નો સ્ક્વેર પ્લસ થઈ જાય. માઈનસ તો આયા સ્ક્વેર છે એટલે પ્લસ ઇવન પાવર છે, બે કી ઘાત છે. 3 નો વર્ગ 9 અને 2 2 4. તો આયા શું થઈ ગયું? આ 21 મલ્ટીપ્લાય 32 મલ્ટીપ્લાય 9 અને મલ્ટીપ્લાય આ x થી 5 અને 4 ઈ બે નો ટોટલ થાય ને બે સેમ હોય તો પાવર નો એડિશન. રેડી? તો આ x ની કેટલી પાવર થઈ જાય ટોટલ? 5 ને 4 9 અને તો 7 3 21 મલ્ટીપ્લાય 32 અને મલ્ટીપ્લાય 9 એટલે થઈ જાય 7 21 9 એટલે 6048. દાખલાનો સોલ્યુશન. સો 5 માર્કનો દાખલો હતો. ડન. ચાલો 10 માર્કનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 3 નો અથવાનો. ઓલા 5 માર્કના બે એટલે ઈ 10 માર્ક અથવા તો આવડો એક કોઈ પણ 10 માર્કનો કરવાનો હોય. તો આ સમમાં 10 માર્કમાં બીજું કંઈ નથી કીધું. સમ ઓફ કોએફિશિયન્ટ જે મેળવતા હતા ઈ આપણે દર વખતે એક મેળવતા હતા, એની જગ્યાએ બે મેળવવાના અને ઈ બે ટોટલ નાખવાના. બીજું કંઈ નવું છે નહીં. હવે અહીંયા જો તો ક્વેશ્ચન પહેલા સમજી લે. Prove that the sum of coefficient of x raised to 32 and x raised to -17 in the expansion of x raised to 4 minus 1 upon x cube raised to 50 is 0. એટલે આ બેનો સમનો આન્સર તમારો 0 આવવો જોઈએ. ઈ રીતે મેળવવાનો છે. રેડી? હવે આપણે અહીંયા સૌથી પહેલા સ્ટાર્ટ કરી તો પહેલા એક્સપાન્સિએશન x raised to 32 નું મેળવી અને પછી x raised to -17 નું. બરાબર? તો સૌથી પહેલા તો સ્ટાર્ટ અહીંથી જ કરી નાખી જાય છે x raised to 4
આ સોલ્યુશન કઈ આલવામાં આ x raised to 4 minus 1 upon x cube આ raised to 15 આમ છે તો અહીંયા લખું છું આ a બરાબર x raised to 4 છે આ b બરાબર negative 1 upon x cube છે અને n is equal to 15 છે રેડી હવે આપણી પાસે ફોર્મ્યુલા આ છે t r plus 1 બરાબર ncr a raised to n minus r અને b raised to r તો આ ncr એટલે 15cr r આપણને હજી ખબર નથી a એટલે x raised to 4 એની n minus r એટલે 15 minus r અને b એટલે minus 1 upon x cube એની કેટલી પાવર છે આ હવે ખાસ સમજો આ 15cr મે એમ નંબર રાખ્યું આ x ની મલ્ટીપ્લાય કરો 4 * 15 15 ચોકુને 60 minus 4 into r એટલે 4r આ -1 ની r પાવર મે ડાયરેક્ટ નોખો આપી દીધો અને અહીંયા 1 upon આ x³ ની ડાયરેક્ટ સમજી જાશો x³ ની આ ઉપર જવા દો તો કાઈ નહીં x સ્ટેપ કરી લો x3 raised to r આમ છે આ 15cr આ -1 ની r ને પહેલા લખું છું મલ્ટીપ્લાય નો રૂલ મુજબ આ x ની આ 60 minus 4r is આ 3 ઉપર જાય એટલે માઈનસ થઈ જાય એટલે ઇન્ટુ x ની કેટલી થઈ જાય -3 into r અને ઉપર જાય એટલે માઈનસ એટલે માઈનસ થઈ જાય એટલે t r plus 1 બરાબર આ 15cr આ -1 ની r આ x ની 60 minus 4r minus 3r એટલે -7r આની ઇક્વેશન નંબર 1 રાઈટ હવે આપણે કોએફિશિયન્ટ કેનો મેળવવાનો કીધો છે કોએફિશિયન્ટ મેળવવાનો કીધો છે x raised to 32 અને x raised to -17 બેયનો સાથે નહીં મેળવી વારા મેળવીએ તો પહેલા x raised to 32 નો મેળવવો હોય તો આ x ના જે મલ્ટીપલ માં હોય એને આપણે કોએફિશિયન્ટ કહે તો આ x ની પાવર કેટલી થવી જોઈએ 32 બરાબર તો આ જે 60 7r છે એના બરાબર આપણે 32 લખીએ તો જ થાય તો આપણને r ની વેલ્યુ પહેલા મળે તો અહીંયા પહેલા સ્ટેપ 1 કરું છું આ સ્ટેપ 1 આ કેના માટે x raised to 32 માટે રેડી તો અહીંયા લખીશ આ 60 7r શું આવશે પહેલા એ 30 તો આ 32 આ બાજુ એટલે 60 32 અને આ 7r ઓલી બાજુ જાય એટલે માઈનસ ના પ્લસ 60 32 28 is equal to 7r r is equal to શું થશે 4 r બરાબર 4 બની ગયા રેડી ક્લિયર હવે જો અહીંયા કરું છું r બરાબર 4 મળ્યું ઇક્વેશન 1 માં નાખવું પડશે r બરાબર 4 in 1 નાખું તો આ શું થઈ જાય t આ 4 plus 1 is equal to 15c4 minus 1 ની 4 પાવર અને x raised to 60 minus 7 into 4 શું કર્યું છે હજી સમજી ગયો આ ચાર જે છે એ ઇક્વેશન 1 માં નાખ્યું એટલે 4 plus 1 જાય 4 plus 1 r ની જગ્યાએ 15cr તો 15c4 આ -1 ની r પાવર તો -1 ની 4 પાવર r ની જગ્યાએ રિપ્લેસ r ના રિપ્લેસ માં 4 કર્યો આપણે ખાલી 60 minus 7 into 4 આ t4 plus 1 એટલે 5 થઈ ગયું આ 15c4 as it is લખ્યું આ એનો કોએફિશિયન્ટ છે આપણે એનું મલ્ટીપ્લાય નથી કરતા શું કામ કારણ કે આપણે એનું કરવાની જરૂર નથી ડાયરેક્ટ કેન્સલ થઈ શકે એમ છે એટલે ખોટી એમાં ટાઈમ વેસ્ટ કરતા નથી -1 ની 4 પાવર એટલે +1 થશે શું થાય +1 થાય શું કામ 4 ઘાત છે બેકી ઘાત છે ઇવન પાવર છે અને આ મલ્ટીપ્લાય માં x ની આ 60 7 4 28 થયું એટલે આ t5 is equal to 15c4 into 1 એટલે 15c4 અને આ x ની 60 28 એટલે 32 એટલે x raised to 32 નો કોએફિશિયન્ટ આપણને મળી ગયો 15c4 એટલે 15c ના 4 માં 15 14 13 11 upon 4 3 2 1 આપણે કરવું નથી શું કામ આપણે ડાયરેક્ટ કેન્સલ થઈ જાય એટલે ખોટી
લાંબુ આપણે કરવો જવું નથી. એમ કરશો તોય ચાલશે. એની વેલ્યુ મેળવી લો પછી બે ઓલા x - 17 ની વેલ્યુ મેળવી લો પછી સબટ્રેક્ટ કરો તોય ચાલશે. આમ કરશો ને તો તમને ઈઝી પડશે, કેલ્ક્યુલેશન જાજી કરવી પડશે નહીં. એટલે હું આ રીતે કરાવું છું. રેડી? હવે સેકન્ડ માટે આપણે મેળવી લઈએ. હવે કેના માટે? સ્ટેપ 2 x raised to -17 માટે. -17 માટે કરું તો આ 60 આ x ની પાવર કેટલી જોઈએ? કોએફિશિયન્ટ x raised to -7 તો -17 જોઈએ ને, તો 60 - 7r બરાબર -17 થાય. આ 60 - 7r બરાબર -17 લખું તો x ની -17 થાય એનો કોએફિશિયન્ટ ગણો. તો આ -17 આ બાજુ આવે તો પ્લસ થઈ જાય અને 7r ઓલી બાજુ જાય એટલે +7. આ 60 + 17 એટલે 77 is equal to 7r. તો r બરાબર કેટલા થઈ ગયા? 11. હવે r બરાબર જે 11 આવ્યા એ પાછા કેમાં મૂકવાના? ઇક્વેશન 1 માં. તો અહીં આપણને x કોએફિશિયન્ટ x raised to -17 નો કોએફિશિયન્ટ મળે. તો આપણે એ કરીએ. r is equal to 11 in 1. I am t 11 plus 1 આ 15c 11 minus 1 ની 11 અને x ની 60 minus 7 into 11. આપણે શું કહ્યું? ખાલી આ r ની જગ્યાએ 11 કહ્યા. જો આ 15c 11 minus 1 ની r એટલે 11 અને 60 minus 7 આ r છે એટલે 11. એટલે આ t 12 આ સમજી લેજો. આ 15c 11 minus 1 ની 11 ઓડ પાવર છે એટલે એ -1 રહેશે. અને અહીંયા x ની આ 60 minus 7 into 11 એટલે 77. રેડી? આ હું ઉપર લખું છું. લાઈન t12 એક જ વેલો ક્વેશ્ચન માં ભેગું ન થઈ જાય. હવે આ -1 છે, કોએફિશિયન્ટ જ છે. -1 ઇન્ટુ કરો એટલે માઈનસમાં જવાબ આવશે. એટલે અહીંયા માઈનસ તો એમનામાં 12 રહેશે અને આ 15c4 આ એઝ ઇટ ઇઝ થયું. -1 12 15c સોરી 11 પેલા પછી 4 આવશે. કેવી રીતે આવે એ સમજાઈ દો. 15c 11 આ x ની 60 77 એટલે x ની કેટલી થઈ જાય? -17. એટલે જો -17 નો કોએફિશિયન્ટ આવડો થયો પેલા. હવે છે ને તમને એક બીજી વસ્તુ સમજાવું છું. આપણે જ્યારે સ્ટડી કરતા ને આ સમજી લેજો પછી હું આ ઇરેઝ કરું છું. પહેલા આ એ લગી આવ્યું છે એ આન્સર મેં 2 મિનિટ સાઈન માં રાખ્યો. તો એક ફોર્મ્યુલા મેં તમને યાદ હોય તો આ મેં કરાવી દીધી. NCR પેલા NCR is equal to NC n minus r થાય. સપોઝ સમજાવો. ધારો કે 9c4 છે. આ 9c4 છે. તો આપણે આને શું કરીએ? 9 multiply 8 multiply 7 multiply 6 અને આ શું થઈ જાય? 4 3 2 અને 1. બરાબર? તો આ 4 2 8 અને આ 3 3 9. આનો થઈ ગયું 3 into 7 into 6 6 7 42 42 તે આ વોટેવર 42 તેની કેટલા થાય? આ 7 તેની 21 ગણી લ્યો અને એના મલ્ટીપ્લાય 6 થાય ને એટલે 6 1 6 6 2 126 આ આન્સર થયો. હવે જો આ n બરાબર 9 હતો અને r બરાબર 4 હતો તો nc n r એટલે 9c આ 9 minus r થાય. આ n છે તો આ n minus r તો nc r છે nc4 હોય 9 તો આ શું થઈ જાય? 9c 9 minus r એટલે શું થઈ ગયું? 5 લો ભલામાં વધારે ઓછો. આની વેલ્યુ સેમ થાય એવું તમને સમજાવું. NCR અને NCN r તો 9c 5 હોય તો એ જો 9 8 7 6 અને 5 5 લગી જવાનું. અહીંયા 5 4 3 2 અને 1 તો 5 5 કરો. અહીંયા જો પાછું ઈ જ કરો 4 2 8 અને જો અહીંયા 3 3 9 તો પાછું ઈ જાય જો 3 7 6 એટલે 21 multiply 6 એટલે 2 1 2 6 એટલે સમજાણું મારું કહેવાનો મતલબ NCR અને NCN minus r ઈ બે વેલ્યુ કેવી થાય? સેમ આવે. ધારો કે મેં NC5 લીધું હતું પેલા અહીંયા પેલા લીધું હતું તો આ NCN minus શું થાય? NC5 minus
9 5 તો NC4 આવી જાય. સમજાય? એટલે NCR અને NCN-R બે કેવું થાય? સેમ. આ મેં પેલા સમમાં પેલા જ્યારે ભણાવ્યું હતું ને જ્યારે આ ચેપ્ટર કોમ્બિનેશન ત્યારે મેં તમને કરાવેલું છે. મેં કોમ્બિનેશન આફ્ટરનૂનમાં લીધું હતું. એ આફ્ટરનૂનમાં NCR અને NCN-R મેં ભણાવેલું છે. રાઈટ? હવે મને ઘણા સ્ટુડન્ટ્સના ફોન આવતા હતા. મેં ડાયરેક્ટ સોલ્યુશન જ્યારે મોકલ્યું ત્યારે આ 15C4 એટલે અહીંયા 15C11 હોય ત્યાં -15C4 કરી નાખ્યું હતું કે સર આ કેમ આવે છે? આ ફોર્મ્યુલા નહોતું સમજાવવાનું. એટલે મેં પાછું અહીંયા સમજાવ્યું છે. રેડી? હવે આપણે NCR અને NCN-R આ બે સેમ થાય એ મુજબનો મેઇન ક્વેશ્ચનમાં અહીંયા આવી છે. આ કાઢી નાખું છું. અહીંયા હું ઈ ફોર્મ્યુલા લગાડું. આ T12 is equal to negative આ 15C તો અહીંયા 15 11 into x raised to negative 17 થાય. શું કામ? આપણે અહીંયા ફોર્મ્યુલા NCR બરાબર NCN-R થાય. તો આવી જાય આ 15C11 અને 15 11. તો હવે T12 બરાબર અહીંયા શું મળ્યું? negative 15C 15 11 એટલે 4x raised to negative 17. હવે આપણને શું કીધું છે? Prove that the sum of coefficient of x raised to 32 and x raised to negative 17 આ બેના કોએફિશિયન્ટ નો ટોટલ લેવાનો. x raised to 32 છે, આ x raised to 32 આ એનો કોએફિશિયન્ટ શું મળ્યો? આનો સહગુણક એટલે 15C4. ઓલી તમે વેલ્યુ લ્યો 15C4 તો એની ના નથી. આ બેનો ટોટલ અને આ x raised to negative 17 નો આ કોએફિશિયન્ટ શું થયો? આ તો negative 15C4. આ ટૂંકમાં 15C4 ની તમે આ વેલ્યુ લ્યો આ 15 14 13 અને 12 અને 4 3 2 1 અને પછી અહીંયા વેલ્યુ લખી નાખવાનું. પછી મેં પ્લસ માઈનસ કરો તો યાર પણ આ લાગુ થાય. કેલ્ક્યુલેશન કર્યા વગર ડાયરેક્ટ આન્સર આવી જાય છે એટલે મેં આ કેલ્ક્યુલેશન કરાવી નથી. એટલે અહીંયા 15C4 થઈ ગયું પ્લસ માઈનસ માઈનસ એટલે આ 15C4 આ પ્લસ અને માઈનસ કેન્સલ એટલે અહીંયા શું આવે? 0. તો g આપણે પ્રૂવ કરવાનું હતું. 0 થઈ ગયું. જોઈ લેજો.